ગુજરાત રાજ્યના માન્ય મંત્રીશ્રીને મારી એક અપીલ છે કે ગુજરાતમાં હજુ અસમાનતા જીવતી છે। એક મહિના પહેલાં હમણાં પેપરમાં આવ્યું હતું, ગુજરાતના પૂર્વ કેબિનેટ કક્ષાના મંત્રી, પૂર્વ શિક્ષણ મંત્રી અને પૂર્વ સમાજ કલ્યાણ મંત્રી જે ગાંધીવાદી હતા, જે રોસ્ટરના પ્રણેતા હતા અને ગુજરાત જાણે છે, અને એમની ઉપર ખાલી અનુસૂચિત જાતિમાં એમનો જન્મ થયો એના કારણે એમની ઉપર આક્ષેપ થયો, છતાં પ્રજા પણ મૌન હતી। હવે એ ભાઈના મગજમાં કેવી ગંદકી કે અનુસૂચિત જાતિના સમાજમાં જન્મ થયો છે એટલે જ આક્ષેપ કર્યો। આ બહુ સમજવા જેવી બાબત છે। સમગ્ર પ્રજા પણ જાણે છે, સરકાર પણ જાણે છે, પણ આ ધ્યાન તરફ લેતા નથી। અને જે આ પોતે જે ગાંધીવાદી વિચારધારા જે ધરાવે છે એમનો ઇતિહાસ તમે વાંચી શકો છો કે કેવા સજ્જન માણસ છે। બસ બીજું કંઈ જાજુ નથી કહેવું। આજે દેશમાં કોના ત્યાં જન્મ લે છે એની ઉપર એની કિંમત કરવામાં આવે છે। એટલે જ્યાં સુધી આ દેશમાં જાતિવાદ જીવતો છે ત્યાં સુધી અનામત જીવતી રહેશે। અને આ જાતિવાદ આ દેશનો મોટામાં મોટો આતંકવાદ છે। આ બહુ સમજવાની જરૂર છે। એટલે વિદેશમાં બે શબ્દો બોલે એટલે એની પર કોમેન્ટ કરવી, ધરણા ધરવા અને પ્રજાના પૈસા વેડફવા એ કેટલા અંશે વ્યાજબી છે આ વાત પણ લોકોના કાન સુધી પહોંચાડવી છે। લોકોના કાન ખુશ કરવા માટે આ વાત નથી। આ દેશ સંવિધાન મુજબ ચાલે છે, સમાનતા, બંધુતા અને કરુણાની વાત છે। ત્યારે આ પૂર્વ એક સજ્જન કેબિનેટ કક્ષાના મંત્રી હતા, એટલે આ તબક્કે મને વાત કરવાનું મન થયું કે વર્તમાનમાં જે રાજકારણ જે ચાલી રહ્યું છે એ સત્તા માટે ચાલી રહ્યું છે એવું મહેસૂસ થાય છે, માટે વાત કરું છું। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી કદાચ કોઈ વાલ્મીકી સમાજના ઘરે જઈને જમ્યા હોત અને કહ્યું હતું કે જ્યાં સુધી આ ભેદભાવ રહેશે અને આ ભેદભાવ મટી જશે એ દિવસે અનામત હટી જશે, પણ આ માટે એમણે વાલ્મીકી સમાજના ઘરે જમવા જવાનું હતું, પણ આ તો ધરણા એક મજાક બની ગઈ। એટલે જ્યાં સુધી આ દેશમાં અસમાનતા છે ત્યાં સુધી અનામત જીવતી રહેશે।